નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ 7 વિષય વિજ્ઞાન 16/3/2024 માટેની સામાયિક મૂલ્યાંકન કસોટીનું પ્રશ્ન બેંક। એમાં આપણે છેલ્લા પ્રશ્ન સુધી તમામનું લેખિતમાં સોલ્યુશન કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો। શરૂઆત કરીએ જોડકાથી। તો પહેલું છે ગુંદર, એમાં આવશે બાવળ, ઔષધીય તુલસી અને ઇમારત સીસમ। ત્યાર પછી વિભાગ 2 બીજું જોડકું આપેલું છે, એમાં આપણે જોઈશું તો વિદ્યુત કોષ, વિદ્યુત કળ અને વિદ્યુત બલ્બ। ત્યાર પછી છે વિભાગ 3 એટલે કે ત્રીજું જોડકું, તો એની અંદર આપણે જવાબમાં જોઈશું તો અંતર્ગોળ અરીસો હેડલાઇટ માટે, બહિર્ગોળ લેન્સ સૂક્ષ્મદર્શક યંત્રમાં વપરાય, બહિર્ગોળ અરીસો વાહનોના સાઇડ મિરરમાં। ચોથું જોડકું તો ઉપરનું સ્તર, વચલો સ્તર, નીચલું સ્તર કમેન્ટમાં જરૂરથી જણાવજો। ત્યાર પછી વિભાગ 5 એમાં આપણે જોઈશું સમતલ અરીસો, તો જવાબ આવશે સી। ચત્તુ અને વસ્તુ જેટલા જ પરિમાણનું। બહિર્ગોળ અરીસો તો એની અંદર આવશે એ, મોટા વિસ્તારમાં ફેલાવી શકે છે। અંતર્ગોળ અરીસો તો કે દાંતનું વિવર્ધિત પ્રતિબિંબ મેળવવા। ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 2 તરફ આગળ વધીએ। તો જે વિદ્યાર્થી મિત્રોને સરસ મજાનું જોડકાનું સોલ્યુશન થઈ ગયું છે એ ફટાફટ વિડીયોને લાઇક કરી દેજો। આવી જ રીતે મોટા સવાલનું પણ આપણે લેખિતમાં સોલ્યુશન કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તમારા મિત્રને પણ સોલ્યુશનની જરૂર હશે ને, તો આ વિડીયોને એની સાથે વોટ્સએપ પર જરૂરથી શેર કરી દેજો। ઓકે, જોઈએ આપણે તો વૈજ્ઞાનિક કારણો આપો। પહેલું છે જંગલો પર્યાવરણના ફેફસા છે, જંગલો આપણી જીવાદોરી છે, ઔદ્યોગિકરણ એ જંગલોના વિનાશનું કારણ છે, ઘરના વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવામાં આવે છે। તો આપણને શું કીધું છે, કોઈ પણ 2 વૈજ્ઞાનિક કારણોના જવાબ આપવાના છે। તો આપણે ચાલો આનું સોલ્યુશન જોઈ લઈએ। તો એનો જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો। આવી રીતે સારા અક્ષરે જોડણીની ભૂલ ના થાય એ પ્રમાણે તમારે જવાબ લખવાનો। આગળ વધીશું। ત્યાર પછી આપણે 7મા સવાલનું સોલ્યુશન જોઈએ। વાહનોમાં સાઇડ ગ્લાસ તરીકે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે। ચાલો જવાબ લખો। તેનો દ્રષ્ટિ વિસ્તાર ખૂબ મોટો છે તથા તે વાહનની પાછળની વસ્તુઓના આભાસી, ચત્તા અને નાના પ્રતિબિંબો ઉપજાવે છે, જેના લીધે વાહનોને સુરક્ષિત હંકારી શકાય। ત્યાર પછી 8મા સવાલનો જવાબ પણ હું તમને આપી જ દઉં કે વાહનોના હેડલેમ્પમાં એટલે કે આગળની લાઇટમાં અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે। જવાબ આપણે લખીશું, બરાબર સરસ મજાનો અહીં લખીને આપેલો છે, એવી રીતે લખવો। તો એવી રીતે અહીં 10 સવાલ આપેલા હતા। પ્રશ્ન નંબર 3ની અંદર આપણને નામ નિર્દેશન સહિત આકૃતિ દોરવાની કહી છે। તો ચાલો આપણે ત્રીજી આકૃતિ જોઈ લઈએ। પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના કિરણનું 7 રંગોમાં વિભાજન। તો તમને તમારી બુકમાં આવી રીતે કંઈક આકૃતિ આપેલી હશે, એ જ આકૃતિ તમારે નામ નિર્દેશન સાથે કરવાની છે। એવી જ રીતે બાકીની 4 આકૃતિ પણ બુકમાં આપેલી જ હશે। ત્યાર પછી આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 4। નીચે આપેલ પ્રશ્નમાંથી કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ લખો। 3 ગુણના સવાલ છે, ચાલો આપણે જવાબ જોઈએ। તો પહેલો સવાલ હતો જંગલોની ઉપયોગિતા। તો તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો, આપણે સરસ મજાના મુદ્દા પાડી અને અહીં જવાબ આપેલો છે। તો આ જ રીતે તમારે જવાબ લખવાનો રહેશે। ચાલો ત્યાર પછી આગળ જોઈશું આપણે। બીજો સવાલ આપેલો છે વિદ્યુત ઉપકરણો વાપરતી વખતે કઈ કઈ કાળજી રાખવી જોઈએ। આનો જવાબ લખીએ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે શેર કરી અને આવી જ રીતે તમારે વિડીયો જોવા છે ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આ PDF ડાઉનલોડ કરવી છે તથા મેં તમને વિડીયોમાં જેટલા પણ જવાબ બતાવ્યા એ બધા જ જવાબ તમારે જોઈતા હોય તો આપણે એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશું, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। ઓકે, ચાલો આપણે જવાબ જોઈએ। તો કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ એ અહીં આપેલી છે, બરાબર। શોર્ટ સર્કિટ ના થાય એનું ધ્યાન રાખવાનું છે, મજબૂતીથી જોડાણ કરવાનું છે, ભીના હાથે અડવાનું નથી, રબરના બૂટ પહેરવાના છે, બરાબર, આવી રીતે ધ્યાન રાખવાનું। તો એવી રીતે અહીં તમને 10 સવાલો આપેલા છે।
ત્યાર પછી પ્રશ્ન નંબર 5ના જવાબો પણ આપણે જોઈ લઈએ. કોઈ પણ 2 પ્રશ્ન કહ્યા છે, બરાબર. આપણે જોઈએ 6થા સવાલનો, વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર સમજાવો. તો ચાલો સારા અક્ષરે લખો. ઉદાહરણ અહીં આપેલા છે: વિદ્યુત હીટર, વિદ્યુત ગોળા, વિદ્યુત ઇસ્ત્રી, વિદ્યુત ચૂલા, ઓવન, ટોસ્ટર. તો એવી રીતે અહીં 10 સવાલો આપેલા છે, નિરાતે વાંચવાના અને એના જવાબ લખવાના છે. તો વિડીયોમાં ખૂબ મજા આવી ગઈ હોય તો તમારી શાળાનું નામ અમને કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો. આ વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.